સુરતના સૌથી વ્યસ્ત ગણાતા ચોટા બજાર વિસ્તારમાં દબાણની સમસ્યાને નાબૂદ કરવા માટે મેયર અને પોલીસ કમિશનર મેદાનમાં ઉતરી આવ્યા હતા. લાલગેટ પોલીસ સ્ટેશનના પીઆઈ અને સ્ટાફને સાથે રાખીને કરાયેલી આ મુલાકાત દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી હતી કે અનેક વેપારીઓ પોતાની દુકાન આગળ ફેરિયાઓ પાસે નાણાં વસૂલીને તેમને બેસવા દેતા હતા. આ પાથરણા વાળાઓને કારણે રસ્તો એટલો સાંકડો થઈ જાય છે કે ઇમરજન્સીના સમયે એમ્બ્યુલન્સ પણ પસાર થઈ શકતી નથી. તંત્ર દ્વારા વેપારીઓને સ્પષ્ટ શબ્દોમાં તાકીદ કરવામાં આવી છે કે જો હવે કોઈ દુકાનની પાસે અતિક્રમણ જોવા મળશે તો વેપારીઓ સામે પણ કડક પગલાં લેવાશે. શહેરના નાગરિકોની સુવિધા માટે ચોટા બજારને સંપૂર્ણ દબાણ મુક્ત કરવા પોલીસ અને પાલિકા હવે સંયુક્ત રીતે આક્રમક ઝુંબેશ ચલાવશે. સુરત શહેરમાં છેલ્લા 15 દિવસમાં વિવિધ વિસ્તારોમાં જ્યાં એન્ક્રોચમેન્ટ છે તેની દૂર કરવાની કામગીરી સુરત મહાનગરપાલિકા અને સુરત પોલીસ દ્વારા થઈ રહી છે. તેના ભાગરૂપે આજે ચૌટા પુલમાં અનેક વાર ફરિયાદ મળી છે કે આખો ને આખો રોડ કોઈ ઇમરજન્સી સર્વિસ આવે, કોઈ ઇન્સિડન્ટ બને ત્યારે ફાયરની ગાડી પણ નહીં જાય ને ઇન્સિડન્ટનું મોટું સ્વરૂપ ન બને તે માટે સુરત શહેરના કમિશનરશ્રી અને હું જાતે આજે વેપારીઓને સમજાવવા આવ્યા છે કે તમે શાંતિથી ધંધો કરો, અમે તમારી સાથે સહયોગ છે, પણ સુરત મહાનગરપાલિકાનો જે રોડ તમે ઉપયોગ કરો છો એ રોડ પરનું એન્ક્રોચમેન્ટ તમે નહીં રાખો. ઇમરજન્સીમાં ક્યારે કોઈ દુકાનમાં આગ લાગે ત્યારે ફાયરની ગાડી પણ આ વિસ્તારમાં નથી પહોંચી શકી. એવા હાલ આ વિસ્તારના છે. એટલે વેપારીને અમે સમજાવવા આવ્યા છે કે તમે તમારી દુકાનની આગળ કોઈ પણ ફેરિયાઓને બેસવા નહીં દો, તમે શાંતિથી ધંધો કરો, એ જ અભ્યર્થના. તમારી દુકાનની આગળ બીજા ફેરિયાઓને તમે બેસવા દો, તમે ભાડું લો, અમને બધી ખબર છે, પણ તમે એન્ક્રોચમેન્ટ રોડ ખુલ્લો રાખે એવી હું તમને સહયોગ માટે આવ્યો. ભાઈ જે રીતે મેયર સાહેબે કીધું અને અમે લોકો જોઈએ છીએ વારંવાર લોકો રજૂઆત આવે છે કે ત્યાં વધારે જો એટલે ચારો બાજુ જો દુકાન નાગે રોડ ઉપર લોકો બેસી જાય તો ચાલવાની જગ્યા હોતી નથી. એમરજન્સીમાં કોઈ આવવાના હોય, કોઈ વાહનો આવવાના તો પણ આવી શકતા નથી. અને સાથોસાથ એટલા રહે કોઈ છેડતીને બનાવ બનતા હોય છે, પીક પોકેટિંગ હોય, બહેનોને બી દિક્કત પડતી હોય છે. તમે વેપાર કરો એના માટે અમે લોકો સતત તમારી સાથે છીએ, કોર્પોરેશન સાથે છે, પોલીસ સાથે છે. એટલા તમારે લોકોને બધાને ફરજ છે કે દુકાનને બહાર કોઈને બેસવા નહીં તો રોડ ઉપર ચાલવા આવવા જવા લાગુ લોકો માટે છે. તો તમારે થશે કે નહીં ભાઈ? નહીં થશે તો ભાઈ તમારા બિનજરૂરી તમારા અત્યારે બધા જે કેમેરા લાગવાના છે, સીસીટીવી જોતા રહેવાના છે. પછી જે રીતે નિષ્કાળજી આવશે એના પછી દુકાન સીલ થશે. પછી બોલતા નહીં કે ભાઈ અમારા રોજગાર જતા રહ્યા. થોડા સા લાલચમાં તમે મોટા વેપાર આપણા ખરાબ નહીં કરો. બધાને મહેરબાની કરો, વિનંતી કરીએ છીએ અમે જોઈએ. અને નહીં પછી તમારા જો અમુક દિવસોનો ટાઈમ છે આપણા પાસે, તમે જોઈ લેજો. અમે લોકો પછી આપણે સિસ્ટમ ગોઠવીએ છીએ, પછી આ બધા સીલના કામ થશે. બાકી બધી જગ્યાએ તમે જોઈ લો, બીજી જગ્યાઓમાં બી એવું છે સીલ મારવાની બધા જો ત્યાં એવા હોય તો જરા પણ તમારા ઇલીગલ રહેશે પછી દુકાન તોડફોડ ચાલુ થશે. જો કોર્પોરેશન તરફથી એવા નોબત નહીં આવે એના માટે રિક્વેસ્ટ છે, રોડ ખુલ્લા રાખો, સારા બિઝનેસ તમે કરો અને એસએમસી અને પોલીસને સહકાર આપો.